आज अटल बिहारी वाजपेयी टाउन हॉल सोनगढ़ में पत्रकार एकता परिषद तापी के पत्रकारों द्वारा कर्मयोगी पुरस्कार 2026 की घोषणा की। साथ ही बोर्ड परीक्षा देने जा रहे ग्लोबल साइंस स्कूल सोनगढ़ के विद्यार्थियों को शुभकामनाएं समारोह में भव्य रूप से आयोजित किया। इस अवसर पर डॉक्टर मिंदेश्वर साहा ने विद्यार्थियों को प्रेरणादायी मार्गदर्शन दिया। आज तापी जिला पत्रकार एकता परिषद और टारगेट चैरिटेबल ट्रस्ट के सहयोग से तापी जिले में राष्ट्र निर्माण में योगदान देने वाले कर्मचारियों को सम्मानित करने हेतु कर्मयोगी पुरस्कार 2026 की घोषणा की। उल्लेख है, पिछले 5 वर्षों से पत्रकार एकता परिषद गुजरात के उपक्रम के तहत तापी पत्रकार संघ के अध्यक्ष राकेश भाई चौधरी और महामंत्री डॉक्टर विंदेश्वरी साहा द्वारा यह सामाजिक जिम्मेदारी निभाई जा रही है, जिससे कि सभी पत्रकारों को प्रेरणा भी मिल रही है। आज रोज पत्रकार एकता परिषद द्वारा तापी जिल्ला कर्मयोगी पुरस्कार 2026 ની જાહેરાત કરવામાં આવી હતી। પત્રકાર એકતા પરિષદ પોતાનું સામાજિક કર્તવ્ય સમજીને તાપી જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં, પછી એનિમલ રેસ્ક્યુઅર હોય, રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપનાર વ્યક્તિ હોય કે પર્વતારોહક હોય કે પછી સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર કોઈ પણ વર્ગનો કોઈ પણ વ્યક્તિ હોય, તમામ લોકોને પોતાની જવાબદારી સમજીને એવા કર્મયોગીઓનું સન્માન પાછલા 5 વર્ષથી કરતા આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ ટાર્ગેટ ચેરિટેબલ ટ્રસ્ટ અને પત્રકાર એકતા પરિષદ તાપી દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સાથે જ ગ્લોબલ ડિજિટલ સાયન્સ સ્કૂલનો વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ અંતર્ગત ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે મોટિવેશન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને વાલી સંમેલન પણ રાખવામાં આવ્યું હતું। વાલીઓમાં જાગૃતતા આવે, બાળકો બોર્ડની પરીક્ષામાં સારામાં સારું પરિણામ લાવે તે માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત જે પણ લોકોનું સન્માન કરવામાં આવ્યું તેઓ ઉપસ્થિત રહ્યા તે બદલ અમે પત્રકાર એકતા પરિષદ તાપી દ્વારા એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને બોર્ડના તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પરીક્ષા આપે અને સફળ થાય એવી અમે પત્રકારો વતી શુભેચ્છા પણ પાઠવીએ છીએ। મિત્રો, આપને પરીક્ષાને લઈને કોઈ પણ ભય ઉભો થાય, કોઈ પણ પ્રશ્ન ઉભો થાય તો 9979391495 નંબર પર પત્રકાર હેલ્પલાઇન નંબર પર આપ કોલ કરી શકો છો અને સમાધાન મેળવી શકો છો। બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ શુભકામનાઓ। બેસ્ટ ઓફ લક।